દાહોદની અંદર એક સર્વે કરાયો હતો જિલ્લામાં, અને 12, 13, 14 વર્ષની દીકરીઓ એમનો જે શારીરિક વિકાસ થવો જોઈએ એમાં ઉણપ જોવા મળી, શરીરની અંદર એનેમિક કન્ડિશન જોવા મળી. તો રાજ્ય સરકારે એક અભિયાન ઉપાડ્યું, સમગ્ર રાજ્યની કિશોરીઓના મેડિકલ પરીક્ષણ કરીને એમને આવશ્યક વિટામિન પ્રાપ્ત થાય એના માટેના ટેબ્લેટ્સ, એમને પૂરક આહાર મળે એના માટે અતિરિક્ત ઘઉં, આની વ્યવસ્થા કરી, જેથી કરીને ગુજરાતની દીકરી 12, 13, 14 વર્ષના શરીરનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ પૂરતો થાય, જેથી કરી 5, 7, 10 વર્ષ પછી જ્યારે માતા બને ત્યારે એના ગર્ભમાં તંદુરસ્ત બાળક વિકાસ પામે. એની ચિંતા એ 12 વર્ષની હોય ત્યારે આ સરકારે મથામણ કરી. કારણ ગરીબના ઘરમાં પણ અપંગ બાળક જન્મે ત્યારે એક બાળક અપંગ નથી હોતું, આખું કુટુંબ અપંગ થઈ જાય છે, એની આખી ક્ષમતા બધી સમાપ્ત થઈ જાય છે. કુટુંબની બધી શક્તિ એક બાળકની અંદર નીચોવી દેવી પડતી હોય છે, અને પછી એ બાળક એને નિભાવવાનો અને કુટુંબ માટે આગળ વધવાની બધી શક્યતાઓ ખતમ થઈ જાય છે. તો એવું કેમ ન કરીએ કે ગુજરાતની માતાના ગર્ભમાં અપંગ બાળક પેદા ન થાય? અને તેથી પ્રયાસ કર્યો કે સગર્ભા માતાઓને પોષણ મળે. ગામો ગામ લોક ભાગીદારી અભિયાન ઉપાડ્યું સુખડી માટે. મેં ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારોને વિનંતી કરી કે તમે ગુજરાતની અંદર દર વર્ષે 12 લાખ સગર્ભા માતાઓ હોય છે. 4 લાખ માતાઓ એવી છે કે જેને કોઈ મદદની જરૂર નથી. 2 લાખ એવી છે કે જેને સમજણ પાડો એટલે કામ ચાલી જાય. 6 લાખ માતાઓ એવી છે કે જેમને આ પ્રકારના કોઈ સહાયતાની જરૂર છે. અને શા માટે ગુજરાતનો ભદ્ર વર્ગ, ભણેલા ગણેલા લોકો મહિને, અઠવાડિયે, 15 દિવસે 250 ગ્રામ, 500 ગ્રામ સુખડીનું દાન કરે અને સગર્ભા માતાઓને સુખડીનું સેવન કરવાની વ્યવસ્થા કરી આપે. અને ગુજરાતે આંદોલન ઉપાડી રહ્યું, કોઈ પણ પ્રકારના ઢોલ પીટ્યા વગર ગામડે ગામડે આ પ્રયોગ શરૂ થયો. ક્યાં ભોજનાલયો ચાલતા હશે તો એ પણ ભોજનાલયમાંથી ગરીબ સુવાવડી બહેનોને સુખડી વિતરણ કરવા લાગ્યા. એ માતા સશક્ત બને, એના પેટમાં રહેલું બાળક એને પણ પોષણ મળતું રહે, અને જ્યારે માતા બાળકને જન્મ આપે ત્યારે મા પણ તંદુરસ્ત હોય, બાળક પણ તંદુરસ્ત હોય. સમાજની અનેક ચિંતાઓમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. એક અપંગ બાળક જન્મે અને જીવનભર નિભાવવાનો જે ખર્ચો થાય છે એના કરતા એ બાળક અપંગ ન જન્મે એના માટેની માતાની કાળજી લઈએ એનો ખર્ચો ઓછામાં ઓછો. અને તેથી આખી યોજનાઓના પાયામાં સ્પર્શ કરવાની પ્રયાસ કર્યો. મૂળભૂત સમસ્યાના સમાધાન માટેની વ્યવસ્થાઓ વિકસાવી. ગુજરાતની અંદર ડેરી ઉદ્યોગ વિકસેલો છે. દૂધની બાબતમાં ગુજરાત દુનિયા આખામાં મોખરે બન્યું છે. દુનિયાના અનેક જગ્યાએ ગુજરાતનું દૂધ પહોંચે છે. પણ મારા ગુજરાતના ગરીબના પેટમાં ગુજરાતનું દૂધ જાય છે ખરું? આ પ્રશ્ન મારા મનમાં ઉઠ્યો. અને ત્યાં મેં ગામો ગામ દૂધની ડેરીઓને વિનંતી કરી કે જ્યારે લોકો તમારે ત્યાં દૂધ ભરવા આવે ત્યારે તમે એક કેન મૂકો ભગવાનનો ભાવ. એક એવું કેન મૂકો જેના પર લખો ભગવાનનો ભાવ. અને જેને જેટલું દાનમાં આપવું હોય, કોઈ 50 ગ્રામ દાન આપે, કોઈ 100 ગ્રામ દાન આપે, કોઈ 200 ગ્રામ દાન આપે, દૂધ દાનમાં લો. અને ત્યાં ગામના ગરીબ બાળકોની જે યાદી હોય એ બાળકોને બોલાવીને એ દૂધ આપી દો. એ બાળકોને કોઈ તકલીફ નહીં. ઘણી વાર લોકો મને પ્રશ્ન ઉઠે, બોલો મોદી લોકોને કે છે દૂધ આપો. સરકાર માટે બજેટ મુશ્કેલ કામ છે? મુશ્કેલ કામ નથી. સરકાર નક્કી કરે કે ભાઈ આ દૂધ આપવાનું બજેટ નક્કી કર્યું તો મુશ્કેલ કામ નથી. પણ પછી થાય શું? ટેન્ડર બહાર પડે. જ્યાં સુધી મુખ્યમંત્રીના કાકા, મામા, માસીનાનો નંબર ના આવે ત્યાં સુધી ટેન્ડર ખુલે નહીં. પછી ટેન્ડર ખુલે, પછી ગોઠવણ થાય, નીચે સુધી ચેન ગોઠવાય. બાળકના પેટમાં દૂધ જાય કે ના જાય, સરકારની તિજોરીમાંથી રૂપિયા જરૂર જાય. આ રૂપિયા આવે છે ક્યાંથી? માનો કે સરકાર 50 કરોડની યોજના જાહેર કરે, રૂપિયા ક્યાંથી આવે? સરકાર છાપે છે? ના,
એ પૈસા જનતા પાસેથી જ આવે છે. તો એવું કેવું ચક્ર ચાલે? જનતા સરકારમાં આપે, સરકાર પછી ટેન્ડર કાઢે, ટેન્ડર કાઢીને પૈસા જનતામાં જાય અને વચ્ચે બધી જાત જાતની વ્યવસ્થાઓ થાય. એના બદલે આ દૂધ આપવા વાળો, દૂધ લેવા વાળો સામે સામે પતાવી દો ને ભાઈ. આનાથી મોટી કોઈ ટ્રાન્સપરન્સી ના હોય. અને એને ગુજરાતના નાગરિકો ઉપાડી લીધું, ડેરીના મિત્રો ઉપાડી લીધું. અને આજે ગુજરાતના અનેક ગામ છે કે જ્યાં ભગવાનનો ભાગ આ વ્યવસ્થા વિકસી છે અને ગામના બાળકોને બોલાવીને નિયમિત રીતે દૂધ ત્યાં ને ત્યાં એ બાળકોને આપવામાં આવે છે અને બાળકોની તંદુરસ્તીમાં ફરક દેખાય છે. એટલાથી લડાઈ પૂરી નથી થતી. આપણે ફોર્ટિફાઈડ આટાની વ્યવસ્થા વિચારી, શરીરમાં જે પ્રકારના તત્વો જોઈએ તત્વો ઉમેરીને ફોર્ટિફાઈડ આટાની શરૂઆત કરી. અને મને યાદ છે 2-3 વર્ષ પહેલા જ્યારે પહેલી વાર ફોર્ટિફાઈડ આટાની શરૂઆત મેં કરી હતી ત્યારે જાત જાતના ભ્રમ ફેલાવવા માટેનું પાપી કામ કેટલાક લોકોએ કર્યું. પાપી કામ, લોકોને ભ્રમિત કરવા માટે પીડા થાય એ પ્રકારના ગપગોળા ચલાવ્યા. મનમાં એટલી પીડા થાય કે સારા કામમાં પણ આ પ્રકારનું કેમ કરતા હશે. ખેર લોકોના ગળે ઉતરી વાત, લોકોએ વાતને સ્વીકારી. પછી વિચાર આવ્યો કે કઠોળ બધાને પાલવતું નથી. ઘણું કરીને ગુજરાતી માણસ શાકાહારી છે. પ્રોટીન વગર જીવન શક્ય નથી, વિકાસ શક્ય નથી. પ્રોટીન જીવન માટે બહુ અનિવાર્ય છે. આ પ્રોટીન મળે કે? અને વિજ્ઞાન સ્પષ્ટ કહે છે કે સોયાબીન સૌથી વધારે પ્રોટીન આપનારું હોય છે. આપણે ત્યાં ભાલના ઘઉં ખાવાનો રિવાજ છે. તમે જોયું હશે, કોઈ પણ પરિવાર સહેજ એને શક્તિ હોય ને તો વિચાર કરે કે આપણે ભાલના ઘઉં ખરીદીને ભરી લઈએ. શા માટે ભાઈ? કોઈ સ્પેશિયલ પ્રકારનો ટેસ્ટ છે? તમે 3 પ્રકારના અલગ અલગ ઘઉંની રોટલી બનાવીને આપો ને કોઈને કહો ભાઈ ટેસ્ટ કરીને તું નક્કી કર કે આમાં ભાલના ઘઉં કયા છે, કોઈ શોધી નહીં શકે. છતાંય ભાલના ઘઉં ખાવા નહીં, પડાપડી થાય, મોંઘા પડે તો પણ લેવાનું. એનું કારણ શું? વિજ્ઞાન એમ કહે છે કે સામાન્ય રીતે જે ઘઉં હોય છે એમાં કાર્બન તત્વ વધારે હોય છે, પ્રોટીન તત્વ ઓછું હોય છે. માત્ર ભાલના ઘઉં એવા છે કે જેમાં આપણા પૂર્વજોએ કોઈ એવી જેનેટિક સિસ્ટમથી ડેવલપ કરેલા ઘઉં છે કે એમાં પ્રોટીન તત્વ વધારે હોય છે. ભાલના ઘઉંમાં પ્રોટીન એલિમેન્ટ વધારે હોવાના કારણે ભાલના ઘઉંની વિશેષતા થઈ છે. એનો અર્થ એ થયો કે માનવ પ્રોટીન મેળવવા માટે કેટલી મથામણ કરતો હતો એનું જીવતું જાગતું ઉદાહરણ દરેક ઘર ભાલના ઘઉં ખાવા માટે પ્રેરાય છે એમાં રહેલું છે. તો શા માટે આપણે એવી વ્યવસ્થા ન કરી જેમાં સૌથી વધારે પ્રોટીન હોય એવી વ્યવસ્થા થાય? મિત્રો, એક જમાનો એવો હતો કે આ સોયાબીન તરફ કોઈ જોતું નહોતું. સોયાબીનની ખેતી કરવા કોઈ પ્રેરાતું નહોતું, કારણ એનું કોઈ માર્કેટ નહોતું. પણ પશ્ચિમની દુનિયામાં જે સોયાબીનની હોડ લાગી, હિન્દુસ્તાનમાંથી સોયાબીનના ભાવ ખેતરમાં બોલાવા લાગ્યા અને ખેતરમાંથી સીધું સોયાબીન એક્સપોર્ટ થવા લાગ્યું. આખી દુનિયામાં જ્યારે સોયાબીનનું દૂધ આવે, સોયાબીનનું બટર આવે અને જે લોકો ચાઇનીઝ ફૂડ ખાવા લાગ્યા, કારણ ચાઇનીઝ ફૂડમાં મેક્સિમમ સોયાબીનની કોઈ ચીજ હોય, તો લોકોને ધ્યાનમાં આવ્યું ભાઈ આ બધી બાબતમાં કઈ દમ છે. ચાઇનીઝ લોકો સૌથી વધારે નોનવેજ ખાવાવાળા હોવા છતાં એમને પ્રોટીન માટે સોયાબીન વધારે ઉપયોગી લાગ્યું અને ચાઇનીઝ ફૂડમાં સદીઓથી સોયાબીનનું તત્વ રહેલું છે. શા માટે આ સોયાબીન આપણા ગરીબ માનવીને મળે નહીં? અને મજા એવી છે કે આજે પણ સોયાબીનની વધારે ખેતી ટ્રાઇબલ વિસ્તારના ગરીબ કિસાનો કરે છે. આપણા દાહોદ જિલ્લામાં ભરપૂર પ્રમાણમાં સોયાબીનની ખેતી થાય છે. આ સોયાબીનના કારણે ગુજરાતનો ગરીબ ખેડૂત જે સોયાબીન પકવે છે એને એક મોટું બજાર મળવાનું છે, ખેડૂતનું પણ ભલું થવાનું છે. આપણે પતંગોત્સવ વખતે ફૂડ ફેસ્ટિવલ કરતા હોય છે, નવરાત્રિમાં ફૂડ ફેસ્ટિવલ કરતા હોય છે. એમાં આપણે
ડાંગ જિલ્લાની નાગલી એને લોકોને અંદર પ્રચારિત કરી. કેલ્શિયમ અને આયર્ન માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ પેદાવાર હોય તો ડાંગ જિલ્લામાં પેદા થતી નાગલી છે. આ નાગલીના લાડુ બને, નાગલીના પાપડ બને, નાગલીના રોટલા બને અને એનું આપણે નવરાત્રી અને પતંગોત્સવના ફૂડ ફેસ્ટિવલની અંદર એનો પ્રચાર કરવા માંડ્યો, જેથી કરીને જે લોકોને આ પોસાય એમ છે. અને મારો ડાંગ જિલ્લાનો આદિવાસી જેને કશું કમાણી નથી થતી, આ મારા ડાંગ જિલ્લાના આદિવાસી પકડેલી નાગલી જો પ્રચારિત થાય તો સામાન્ય માનવીને પોષક આહાર મળે અને ડાંગ જિલ્લાના ખેડૂતને જીવન જીવવા માટે પૂરતા રૂપિયા મળે એવું ઉત્તમ કામ થઈ શકે. નાગલીનો પ્રચાર કર્યો, સોયાબીનને ઉપાડી, એક પછી એક ચીજો એવી રીતે આપણે જોડતા ગયા કે જેના કારણે સામાન્ય માનવી, એ વાત સાચી છે કે સોયાબીન બહુ મોંઘું છે, ગરીબ માનવીને પાલવે એવું નથી. અને અમીરો, તમે સોયાબીનની આજે ઉત્પાદનો એટલા બધા છે, તમે જુઓ તો તમને આશ્ચર્ય થાય કે આટલી બધી ચીજો સોયાબીનની આવે છે અને એની મોટી હોડ લાગેલી છે. એવી વખતે ગરીબના ઘરમાં સોયાબીન પહોંચે તો સરકારે મદદ કરવી જ પડે. 200 કરોડ રૂપિયાનું ભારણ સરકારે માથે લીધું છે. કારણ ગરીબના ઘરમાં પોષણયુક્ત આહાર પહોંચે. આના માટે સરકારને બીજી પણ અનેક વ્યવસ્થાઓ ઊભી કરવી પડી છે. નિર્ધારિત સમયમાં આટો એના રસોડા સુધી પહોંચેની વ્યવસ્થા નાનું કામ નથી, પણ અઘરામાં અઘરું કામ પણ એટલા માટે ઉપાડ્યું છે કે ગરીબના બાળકોને પૂરતો આહાર મળે, પોષણ મળે અને સ્વસ્થ સમાજના વિકાસ માટેનું કારણ બને. આવનારા દિવસોમાં ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને આ સમગ્ર કામ જે આપણે ઉપાડ્યું છે મિત્રો, એની તરફ સોયાબીનનો સૌથી પહેલી જે વપરાશ મોટા પાયા પર થયો એ બીજા વિશ્વયુદ્ધ પછી થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી જે ખાણા ખરાબી થઈ એમાં જે સૈન્ય પરિવારો હતા એમણે ઊભા થવા માટે જે પોષક આહારની જરૂરિયાત હતી, સેકન્ડ વર્લ્ડ વોર પછી ખાસ કરીને અમેરિકાએ પોતાના આ સૈન્ય બળોના પરિવારોને, શહીદોના પરિવારોને સોયાબીનની એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરીને પોષક આહાર માટેનું અભિયાન ચલાવ્યું. આપણે જ્યારે ફોર્ટિફાઈડ આટાની શરૂઆત કરી ત્યારે WHO જેવા સંગઠનોએ પણ આપણા સામે શંકાની નજરે જોયું અને પછી જ્યારે એમને તારણો કાઢ્યા તો એમને પણ અચરજ થયું. અને આજે બધા ડેવલપિંગ કન્ટ્રીઝમાં, વિકાસશીલ દેશોની અંદર WHO જેવી સંસ્થાઓ સોયાબીન ગુજરાત મોડેલનો અમલ કરવા માટે બધાને સૂચવી રહ્યા છે. એટલું જ નહીં, 2 વર્ષ પહેલા ભારત સરકાર આખી ગુજરાત આવી હતી. ત્યારના મંત્રી શ્રીમાન શરદ પવાર અને મિસ્ટર સહાય, આ 2 મંત્રીઓ અહીં આવ્યા. આખા દેશમાંથી આ વિભાગના સચિવો અહીં આવ્યા હતા. સમગ્ર ફોર્ટિફાઈડની પ્રોસેસ શું છે એનું અધ્યયન કર્યું હતું. પોષક આહાર એમણે જમ્યા પણ હતા. જે પરિવારોમાં 6 મહિનાથી આ પ્રયોગ ચાલતો હતો એવા પરિવારોની મુલાકાત લીધી હતી. જે સસ્તા અનાજની દુકાનમાં વિતરણ વ્યવસ્થા ચાલતી હતી આખી ચેઇનનો અભ્યાસ કર્યો હતો. સમગ્ર દેશના દરેક રાજ્યના સચિવો, ભારત સરકારના અધિકારીઓ, ભારત સરકારના મંત્રીઓ એ બધાએ આવીને 3 દિવસ અહીંયા રોકાઈને આ સમગ્ર યોજનાને વધાવી હતી અને સમજ્યા હતા અને આજે હિન્દુસ્તાનના અનેક રાજ્યોનો અમલ કરી રહ્યા છે. આજે નવું એક નજરાણું એમાં ઉમેરાઈ રહ્યું છે. ફોર્ટિફાઈડ આટામાં સફળતા મળી છે. વિશ્વની સંસ્થાઓએ એનો સ્વીકાર કર્યો છે. હિન્દુસ્તાનની સરકારે સ્વીકાર કર્યો છે. હિન્દુસ્તાનના રાજ્યો એનું અમલીકરણ કરી રહ્યા છે. હવે એક નવું નજરાણું આપણે લઈને આવ્યા છીએ. એ નવું નજરાણું છે સોયાબીન યુક્ત ફોર્ટિફાઈડ આટો, જેથી કરીને સંપૂર્ણ ખોરાક માટેની સંભાવના ઊભી થાય અને ગુજરાતના ગરીબ પરિવારને પૂરતું પોષણ મળે. સમૃદ્ધિનો સાચો લાભ ગરીબના ઝૂંપડા સુધી જાય, એના માટેનું આ કામ છે. અને એ કામને સમગ્ર રાજ્ય વધાવી લે, ટ્રાન્સપરન્સી રહે, ક્યાંય બીજી કોઈ બેઈમાની ન થાય અને એટલા માટે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. બારકોડની વ્યવસ્થા કરી છે. આ બારકોડની વ્યવસ્થાના કારણે એ થેલી ક્યાંથી ક્યાં જઈ રહી છે એ આખું કમ્પ્યુટર પર આપો આપ આવતું જશે. થેલી જ્યાં પણ જશે તેને બધી ખબર પડવાની.
આની પૂરી વ્યવસ્થા સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. આજે 6 એપ્રિલ અમારા બધાના માટે આનંદનો વિષય, કારણ કે 30 વર્ષની જવાન અમારી પાર્ટી આ દેશના ગરીબોના કલ્યાણને માટે વિચાર કરીને હિન્દુસ્તાનમાં સૌથી પહેલી વાર સોયાબીનનો આટો ગરીબના ઘરમાં પહોંચે એવા પ્રકારનું ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે. જ્યારે મેં આ યોજના પ્લાનિંગ કમિશન સામે મૂકી હતી ત્યારે પ્લાનિંગ કમિશનના લોકોને પણ આશ્ચર્ય થયું અને એમણે સામે ચાલીને કહ્યું હતું કે પ્લાનિંગ કમિશન ગુજરાતની આ યોજના સફળ થાય એના માટે પૂરેપૂરી મદદ કરશે. આપણે આશા કરીએ પૂરી મદદ જ્યારે કરે ત્યારે ખરા આપણે શરૂઆત કરી દીધી છે અને ગુજરાતના સામાન્ય માનવીને એનો લાભ મળે એ માટેનો આપણો પ્રયાસ આપ્યો છે. ગુજરાતના મારા ગરીબ પરિવારજનો, ગુજરાતના મારા છેવાડાના પરિવારો, ગુજરાતની આવતીકાલ સમયમાં મારા નાના નાના ભૂલકાઓ, એમના શારીરિક વિકાસ માટે, એમના માનસિક વિકાસ માટે સરકારનો એક પ્રયાસ, સરકારે આરંભ કરેલી આ નવતર પૂજા આ ગરીબોના કલ્યાણકારી નિર્માણ થશે એવા પૂરા વિશ્વાસ સાથે આજે આ યોજના સમગ્ર રાજ્યમાં એનો આરંભ થઈ રહ્યો છે. સૌને અનેક અનેક શુભકામનાઓ. જય જય